નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગયા વર્ષે વર્ષ 2024માં ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે એક અતિ મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં મિત્રો કોઈપણ કર્મચારી લાંચ રૂશ્વત લેતા પકડાશે અથવા તો ગેરરીતિ કરતા પકડાશે તો તેવા કર્મચારીઓને ઓન ધ સ્પોટ સસ્પેન્ડ કરવાનો જે છે તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા નિર્ણય કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। અને હવે જ્યારે આ જે પરિપત્ર છે તેને લઈ અને સરકાર ગંભીર હોય તે રીતે મિત્રો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને સરકાર દ્વારા બે જેટલા અધિકારીઓ કે જેઓ અલગ અલગ વિભાગમાં નોકરી કરી રહ્યા છે તેવા કર્મચારીઓને જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર જે છે તે મિત્રો નાયકના રોલમાં આવી ગઈ છે। એક નહીં પણ બે અધિકારીઓને જે છે તે હવે છૂટા કર્યા છે, જેના લીધે રાજ્યના અનેક વિભાગના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા કયા વિભાગના બે અધિકારીઓને છૂટા કરવામાં આવ્યા છે, શું છે મિત્રો સમગ્ર બાબત, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારના વિવિધ પરિપત્રો, સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેના સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના નાયકના રોલમાં આવી ગઈ છે। એક નહીં પરંતુ બે અધિકારીઓને જે છે તે કર્યા છે છૂટા, અન્યોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગતરોજ કરાયેલા પરિપત્રને લઈ અને સરકારે બે વન અધિકારીઓ એટલે કે ફોરેસ્ટ અધિકારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે, જેમાં મિત્રો ગોધરા રેન્જના બે અધિકારીઓ છે તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે। ગેરરીતિઓ અને અપ્રામાણિક અધિકારીઓને લઈ સરકારે લાલ આંખ કરી છે, જેમાં અપ્રામાણિક અને ગેરરીતિઓના કિસ્સામાં પ્રોબેશન પિરિયડમાં ઉપરી અધિકારીઓ દ્વારા કડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ બે અધિકારીઓને છૂટા કરવામાં આવ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે ગત વર્ષ 2024માં ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિકારીઓ અથવા તો કર્મચારીઓ કે જેઓ સરકારી સેવામાં જોડાયેલા છે તેમના દ્વારા જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ તેમજ અપ્રામાણિકતા જે છે તે મિત્રો આચરવામાં આવે છે, તેને લઈને સરકારે તેમને સસ્પેન્ડ કરી તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવાનો અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેને અનુરૂપ સરકાર દ્વારા વન વિભાગના એટલે કે ફોરેસ્ટ અધિકારી જેઓ ગાંધીનગર રેન્જના છે તેવા બે અધિકારીઓને જે છે તે તાત્કાલિક અસરથી મિત્રો સસ્પેન્ડ કરવાને લઈ અને મિત્રો સરકારે જે છે તે કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। બંને અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે। સરકારે બંને ફોરેસ્ટ અધિકારી એટલે કે વન અધિકારીને નોકરીમાંથી છૂટા કરી દીધા છે। ગોધરા રેન્જના વન અધિકારીઓ જે છે તે તમને બંનેને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે। બંને અધિકારીઓ સામે ચાલી રહેલી સરકાર તપાસ બાદ સરકાર નિર્ણય લે છે। બંને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે પ્રોબેશનર પિરિયડમાં જ બંને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે છે। આપને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ અનેક અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે। આ મિત્રો જે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર છે ગુજરાતની તે નાયકના રોલમાં આવી ગઈ છે અને એક નહીં પરંતુ બે અધિકારીઓ જે વન વિભાગમાં ગોધરા રેન્જમાં કામ કરે છે તેમને અપ્રામાણિકતા અને ગેરરીતિના કેસમાં જે છે તે તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે અને બંને પર કેસ ચાલુ કરી દેવામાં આવે છે। કેસના ચુકાદા બાદ બંનેને સસ્પેન્શન અંગે સરકાર નિર્ણય લેશે તેવું તેમણે જણાવ્યું છે। આથી મિત્રો અન્ય વિભાગના જે કર્મચારીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અને હવે કર્મચારીઓ મિત્રો ગેરરીતિ અને જે છે તે અપ્રામાણિકતા કરતા વિચારશે તેવું ચોક્કસ મિત્રો આ પરિપત્રથી જાહેર થઈ રહ્યું છે। જય હિન્દ, અસ્તુ।